હિટમાં આવી ગઈ હતી 10 જ દિવસની અંદર. એકના આજે સવારના એને બીજદાન કરી નાખ્યું છે અને કયું બીજદાન કર્યું હું હમણાં તમને છેલ્લે જણાવું. તો ભેંસોમાં આવું દ્રશ્ય ખૂબ ઓછું જોવા. જય માતાજી મિત્રો સવારના 8 વાગે છે ને આપણે નાહી ધોઈ નાસ્તો પાણી કરીને તૈયાર થઈ ગયા છે. બાકી જો મહેશભાઈની ગાયો હજી છૂટી નથી, કારણ કે શું મહેશભાઈ બહાર ગયા છે એટલે હમણાં એના માણસ આવશે ને એને છોડશે અને હવે આપણે જાય પાંજરાપુર. અને આજે જો શક્ય હશે, આપણે ટાઈમ હશે તો આજે તમને એક એવા ભગતને હું મળાવીશ કે જેની સેવા છે એમાં એણે આખી જિંદગી દઈ દીધી છે. જો આપણે ત્યાં જાશું, બપોરના જવાની ઈચ્છા છે મારી, જો આપણે જાશું તો હું તમને બધી જાણકારી આપીશ, તો વિડીયોની અંદર બન્યા રહેજો. અને હવે જાય છે આપણે પાંજરાપુર. તો હવે મિત્રો છે આપણે અહીંયા પાંજરાપુર પહોંચી આવ્યા હતા. તો જોઈ લો આ બંને આખા અહીંયા બેઠા છે અને બાકી છે એ ઢોરા ઉઠલી ગયા હતા તો પાવડર નાખી દીધો ને બાકી વાડાની અંદર છે નીણનું કામ ચાલુ છે. તો થોડી વારમાં ઢોરા અહીંયા આવશે ને પછી આપણે આપણું કામ ચાલુ કરશું. તો મિત્રો આપણે થોડી વાર રાહ જોઈ, ત્યાં ઢોરા આવી ગયા હતા જોઈ લો. અને અડધા નીણ ખાઈ લીધું ને અડધા હજી ખાય છે. બાકી હવે આપણે આપણું કામ ચાલુ કરવાનું છે ડ્રેસિંગનું. તો જેને પાટા બદલાવાની જરૂર હોય એને બદલી નાખીએ અને કંઈ નવો કેસ નથી એટલે જે રેગ્યુલર છે એ જ કરવાનું છે. તો ચાલુ કરીએ. તો મિત્રો આપણે જે માંદાવાળો વાડો છે એમાં બધું કામ આપણે ઓકે થઈ ગયું છે, ડ્રેસિંગ કરી નાખ્યું અને જે હતું એ બધું તમને બતાવ્યું. બાકી કાંઈ બીમાર ઢોર કોઈ છે નહીં અને કાંઈ નવું નથી. બાકી જો આ કચરાની ડોલ ભરાઈ ગઈ છે તો ભગત નાખવા જાય છે અને આપણે જાય હોસ્પિટલની અંદર, ત્યાં બેસું કાંઈ નવો કેસ આવે તમને બતાવીએ. તો મિત્રો આપણે પાંજરાપુર બીજું કંઈ નવો કેસ આવ્યો નહોતો તો આપણે આપણી ગૌશાળે આવી ગયા છે. અને ગૌશાળે આવીને પણ નીણ નાખી દીધી, જોઈ લો બધા ખાવા મળ્યા છે. બાકી પારે અને જીવણી પણ અહીંયા જ છે આજે. હવે શું છે લગભગ નહીં વાંધો આવે, પાણીને ખાતા શીખી ગઈ છે ને એટલે પાણી નથી પીતી એટલે તકલીફ નહીં પડે. બાકી બધા ઓકે છે. આ જો જીવણી. અને હવે આપણે છે અહીંયા ગૌશાળાએ જે નીણ નાખવાનું કામ હતું એ પૂરું થઈ ગયું છે, પાણી ભરાઈ ગયું છે, બીજું કાંઈ કામ રહેતું નથી. બાકી આ જોઈ લો આપણી પાછળ પાછળ ફરે. ખાવું નહીં તારે? તો હવે આપણે અહીંયા બીજું કાંઈ કામ નથી, બધું ઓકે થઈ ગયું છે. તો હવે જાશું ઘરે જમવા માટે અને ઘરે જમીને જાશું પાંજરાપુર. તો હવે મળીએ સીધા પાંજરાપુર. તો મિત્રો આપણે આપણી ગૌશાળાએથી છે ઘરે જમવા આવ્યા હતા ત્યારે મેં જે તમને સવારે વાત કરી હતી કે આપણે એક ભગતને મળવા જવાનું છે, પણ એ આજ કોઈ કારણોસર શું બંધ રહ્યું છે. અને સવારે બીજી એક વાત જે રહી ગઈ હતી અહીંયા આપણે મહેશભાઈની ગૌશાળાની, કે તમને ખ્યાલ છે આપણે જે આ નીલું છે એને 22/12/2024ના રોજ આપણે બીજદાન કર્યું હતું, તમને ખ્યાલ જ હશે. અને કાલે 31/12/2024ના એ ફરી હિટમાં આવી ગઈ હતી 10 જ દિવસની અંદર. તો એ 10 દિવસની અંદર હિટમાં આવી ગઈ. તો અને આજે સવારે કાલ આવી હતી, પણ આજે 1 તારીખના આજે સવારના એને બીજદાન કરી નાખ્યું છે. અને કયું બીજદાન કર્યું હું હમણાં તમને છેલ્લે જણાવું. બાકી જોઈ લો આ નીલું છે અને એની સાયકલ છે એ થોડીક ચેન્જ થઈ ગઈ હતી એટલા માટે છે એ 10 દિવસની અંદર આવી ગઈ. એટલે તેથી શું 22 તારીખના એ કન્ફર્મ હિટમાં હતી જ, પણ હવે શું કોઈ કારણોસરથી છે એનો છે એ સાયકલ છે એ ચેન્જ થઈ ગઈ હશે એટલે એટલી જલ્દી રિપીટ થાય એનું કારણ આપણે છે કે આ બીજા વિડીયોમાં સમજશું. બાકી અત્યારે એને બીજદાન આપણે કર્યું છે. જે કેજેજી ગૌશાળાના જે જૂના બુલ હતા એમાં એક ભીમ નામનો બુલ હતો, એનું છે આપણે એને બીજ મૂક્યું છે અત્યારે જોઈ લો. અને ભીમની આપણે વાત કરીએ તો ભીમનો બાપ હતો તિલક અને મા હતી ભાગ્યશ્રી. ખૂબ સારું દૂધ ને એવું બધું આવે છે ભીમમાં, એટલા માટે છે આમાં આ નીલુમાં ખૂબ દૂધ સારું છે એ તમે જોયું. અને ભીમમાં સારું છે એટલા માટે શું કે આપણે ભીમનું બીજદાન મૂક્યું છે. બાકી જોઈ બીજી ગાયો જે અહીંયા ઘરે રહી છે બધી અહીંયા જ છે. અને એ બધી ભીમના જે ફોટા છે અને બાપ જે તિલક છે એના ફોટાને તમને બધું છે એ આ સાઈડમાં જોવા જડશે, તો જોઈ લેજો. અને હવે આપણે છે પાંજરાપુર જવાનો સમય થઈ ગયો છે તો જાશું પાંજરાપુર અને ત્યાં કને જઈને જોઈએ. મિત્રો આપણે જેવું ગાયની એક જે બીજદાનની વાત હતી એ પૂરી કરી અને પછી અહીંયા પાંજરાપુર પહોંચી ગયા હતા. અને પાંજરાપુર જે પિંજરું છે એની અંદર કોઈ કેસ નથી. બાકી જોઈ લો ભગત છે એ બધાને પાણી પાવાનું કામ ચાલુ કર્યું છે, પાણી પાય છે અત્યારે. અને બાકી કાંઈ આમાં પિંજરાની અંદર નવો કેસ નથી. જે બાજુનો વાડો છે એમાં ચેક કરું અને પછી તમને કહું. તો હવે મિત્રો છે આપણે જે વાડો છે એમાં ચેક કરી લીધું, એમાં કાંઈક નવો કેસ નથી. બાકી નવો કાંઈ કેસ આવે તો તમને બતાવું. તો મિત્રો આપણે છે જે આ પાંજરાપુરની ભેંસોવાળો વાડો છે એમાં આવ્યા હતા. તો ભેંસોમાં આવું દ્રશ્ય ખૂબ ઓછું જોવા જડે નહીં વાઘા. ગાયું હોય તો એ એક વાસુડા 2-3 જેટલા હોય એટલા ધવરાવે, પણ ભેંસુમાં આવું દ્રશ્ય છે બહુ ઓછું જોવા જડે કે એક ભેંસ છે 2 પાડુડાને ધવરાવે. એટલે જોઈ લો આ પાંજરાપુરની અહીંયાની ભેંસ છે અને તો આ ભૂરી પાડી ને ઉયા પાડી બંને પાડ્યું છે, બંને ધવરાવે. તો મિત્રો આપણે અહીંયા હતા એટલે એક શું ભેંસને એકની ચેક કરવા આવ્યા હતા તો અહીંયા જોયું તો તમને બતાવી દીધું, જોઈ લો.
તો મિત્રો પાંજરા પર બીજું કાંઈ નવું કામ હતું નહીં, તો જે હતું એ બધું કામ પૂરું કરીને આપણે આપણી ગૌશાળાએ આવી ગયા હતા. જોઈ લે બધી ગાયોને આવી ગઈ છે, તો ફટાફટ વાછોડાને ખાણ બનાવીને લઈ લે પિંજરાની અંદર ને પછી ગાયોને લઈએ અંદર. તો મિત્રો હવે આપણે છે એ આપણી ગૌશાળાએ બધું કામ પૂરું કરીને અહીંયા આવી ગયા હતા ઘરે, અને ઘરે જમી લીધા છે. હવે થોડી વાર અહીંયા બેસું અને પછી સૂઈ જઈશું. તો આજના વિડીયોને અહીંયા સુધી રાખશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલના નવા વિડીયોમાં.